નમસ્કાર, શ્રી કરુણીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ટેક્સ્ટબુકમાં સ્ટાન્ડર્ડ 9ની અંદર આપણે લેવા જઈ રહ્યા છીએ પોયમ નંબર 1 રિવર, જેના કવિ છે C.A. બોવેલ્સ. હું છું જોશી દીપેશ અને આજે આપણે આ પોયમને ધ્યાનથી સમજીએ. સૌથી પહેલાં કરીએ આદર્શ વાંચન. રિવર રિવર લિટલ રિવર, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks, by rose banks, sweeping, like impetuous youth. કવિ અહીંયા નદીના ચાર અલગ અલગ પ્રકારની વાત કરે છે, ચાર અલગ અલગ સ્વરૂપોની વાત કરે છે. પહેલા સ્ટાન્ઝામાં જોઈએ તો, હે નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ ચમકદાર છે નદી, અને પોતાના આખા વહેણને, જે રસ્તેથી નદી વહે છે એ જગ્યાને તે સ્પાર્કલ એટલે કે ચમકાવે છે. જેવી રીતે વીજળી આકાશમાં ચમકે અને આખું આકાશ ચમકી ઉઠે એવી રીતે, અથવા તો તારા ભરેલું આખું આકાશ છે એ ટમટમે અને ઝગમગી ઉઠે એવી રીતે નદી જે રસ્તેથી પસાર થાય છે એ આખો રસ્તો છે એ ચમકી ઉઠેલો છે. ઓવર ધ, અહીંયા ઓ અને ER છે એ શોર્ટ ફોર્મ છે ઓવરનું. ધ યલો પીબલ્સ, પીબલ્સ એટલે કે આ પ્રકારના લીસા પથ્થરો જે મોટે ભાગે તમને નદી કિનારે જોવા મળતા હોય. હવે આ યલો પીબલ્સ ડાન્સિંગ, હવે પીબલ્સ છે એનો ચોક્કસ પીળો રંગ કેમ કીધો હશે, અને ડાન્સિંગ નિર્જીવ પથ્થરા કેવી રીતે નાચે, તો એના માટે એમ સમજાવ્યું છે કે યલો પીબલ્સ ડાન્સિંગ એટલે કે જેના ઉપર તડકો પડે છે અને તડકો પીળા રંગનો બનતો જાય છે અને એ વહેણ ઉપરથી તડકો પસાર થતો જાય અને એની નીચે રહેલા પથ્થર છે એ જાણે આમથી તેમ ફરતા હોય એવું લાગે, એને કવિ ડાન્સિંગ કહે છે એનું. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, અને નદી જ્યાં જ્યાંથી પસાર થાય છે એ બધી જગ્યાએ રસ્તામાં આવતા ફ્લાવર્સ એટલે કે ફૂલોને, અને ફોલિએજ એટલે કે આ પ્રકારની જે ઘટાદાર ઝાડી ઝાંખરા છે એને એ વ્યવસ્થિત રીતે એના ઉપર ગ્લાન્સિંગ એટલે કે નજર રાખતી નદી જાય છે. અને આ સમયે નદીનું સ્વરૂપ કેવું છે, લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે, એટલે કે કોઈ નાનું બાળક છે એને જેવી રીતે રમત સૂજી હોય એવી રીતે નદી ઉછળતી કૂદતી જાય છે. બીજો પ્રકાર નદીનો છે રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલનો મૂળ અર્થ તો એવો થાય કે જ્યારે કોઈ આપણને હાથ પગના કે કોઈ જગ્યાએ લાગે અને એમાં સોજો આવે તો એને સ્વેલિંગ કહેવામાં આવે. પણ નદીને સ્વેલિંગ સોજો આવે એટલે શું સમજવાનું, તો નદીને સ્વેલિંગ સોજો આવે એટલે એનો અર્થ એમ કે એનો વહેણ છે એ મોટું થયું છે, એનો પ્રવાહ વધ્યો છે. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, અને નદી તું વહી જાય છે, ધસી જાય છે. ક્યાંથી થઈને, તો કે રફ એન્ડ સ્મૂથ. રફ એટલે ખરબચડી અને સ્મૂથ એટલે કે નિરાતે વહેતી, બંને પ્રકારના પ્રવાહમાં આગળ વધતી જાય છે. અને એ સમયે નદીનું સ્વરૂપ કેવું થઈ જાય, લાઉડર. વચ્ચે અંતરાળ આવે, પથરાઓ આવે, એની સાથે ભટકાય તો નદીનો અવાજ વધી જાય. ત્યારે એનું અચાનક ફાસ્ટર, એનો પ્રવાહ વધી જાય. બ્રાઉલિંગ એટલે કે ઉછળતી કૂદતી નદી. બ્રાઉલિંગ એટલે આ જ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે વચ્ચે પથ્થર છે તો નદી છે એ ઉછળતી કૂદતી આવી જાય છે. લીપિંગ એટલે ઠેકડા મારતી આવી જાય છે. અને ક્યાં ક્યાંથી પસાર થાય છે, ઓવર રોક્સ, પથ્થરો ઉપરથી. બાય રોઝ બેંક, રોઝ બેંક, બેંક એટલે અહીંયા કાંઠા, નદીના કાંઠા એવા કે જેને બાજુમાં રોઝ, ગુલાબ ઉગેલા છે એવી જગ્યાએથી. સ્વીપિંગ લાઇક ઇમ્પેશિયસ યુથ, અને તે બધી જગ્યાએથી સ્વીપિંગ એટલે ફરી વળે છે કોની જેમ, લાઇક ઇમ્પેશિયસ યુથ. ઇમ્પેશિયસ એટલે કે અધીરાઈ ભરેલો કોઈ યુવાન હોય એવી રીતે એ ઝડપથી પસાર થઈ જાય છે. તો પહેલું સ્વરૂપ હતું એ બાળકનું હતું જે ઉછળકૂદ કરતું હતું. બીજું સ્વરૂપ જે છે એમાં પ્રવાહ થોડો વધ્યો છે નદીનો, તો એ જાણે કોઈ ઉછળતા કૂદતા યુવાનની જેમ એનો પ્રવાહ વધી જાય છે. આ બે સ્વરૂપ આવ્યા. આગળ જોઈએ. આ સ્ટાન્ઝાનું પણ કરીએ આદર્શ વાંચન.
River, river, brimming river, broad and deep, and still as time, seeming still, yet still in motion, tending onwards to the ocean, just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. Sea, that line hath never sounded. Sea, that sail hath never rounded. Like eternity. અહીંયા નદીનું ત્રીજું સ્વરૂપ આવ્યું, બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે પુષ્કળ ભરેલી, જેનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે, અને એટલા માટે એ પ્રવાહ હવે કેવો થઈ ગયો છે? વિશાળ. અને વિશાળ પાણી જ્યારે વહેતું હોય મોટા જથ્થામાં, એ બ્રોડ એટલે કે વિશાળ જથ્થો, ત્યારે એ પાણી કેવું થઈ જાય? ડીપ, ઊંડું થઈ જાય. અને જ્યારે ઊંડું પાણી હોય ત્યારે સ્ટીલ એઝ ટાઈમ. ઊંડું પાણી વહેણ હોય એ હંમેશા શાંત લાગે, સ્ટીલ, સ્થિર હોય તેવું લાગે, સમયની જેમ સ્થિર. હવે સમય સ્થિર જ્યારે થંભી જાય એવું આપણને લાગે, પણ ખરેખર તો સમય આગળ વધતો જ હોય છે. તો સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, દેખાય છે શાંત પણ છતાં સ્ટીલ ઇન મોશન, એની ગતિ જ થોડીક શાંત લાગે છે, સ્થિર લાગે છે. એ અંદર ખાને તો એ વહેણ આગળ ધીમે ધીમે વધતું જ હોય છે. અને કઈ તરફ વધે છે? ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. આ બ્રીમિંગ એટલે પુષ્કળ ભરેલી નદી છે, અને ટેન્ડિંગ એટલે કે એ તરફ વળવું. કઈ તરફ વળે છે? ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. નદી છે એ અંતે તો સમુદ્ર તરફ જ વળે છે, તો એનું વહાણ છે, એનો વળાંક છે એ તરફ આવે છે. અને આ વસ્તુ કેવી રીતે છે? જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે કે જેનું મૃત્યુ નિશ્ચિત છે. નદીનું મૃત્યુ એટલે શું? તો કે સમુદ્રમાં એનું અસ્તિત્વ પૂર્ણ થઈ જાય, એ નદીનું એક રીતે મૃત્યુ ગણાય. એટલા માટે અહીંયા મોર્ટલ પ્રાઇમ એની જેમ એની વાત કરી છે. રિવર, રિવર, હેડલોંગ રિવર. હેડલોંગ એટલે કે નદીનું મુખ, જ્યાંથી નદી શરૂ થાય છે ત્યાંથી ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી. ડાઉન યુ, ત્યાંથી તું નીચે આવે છે, ડેશ પછડાય છે, ઇન ટુ ધ સી, સમુદ્રમાં. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. હવે અંડરલાઇન કરેલો શબ્દ છે હેથ, એ ઓલ્ડ ઇંગ્લિશનો શબ્દ છે. મોડર્ન ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ આપણા પાસે છે હેઝ, જે જૂની ઇંગ્લિશમાં HATH હતું, અહીંયા HAS આપણે એને ગણશું. સી દેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ. નદી જે સમુદ્રમાં મળે છે એની લાઇન એટલે કે એની સીમા છે એ કદી સાઉન્ડેડ, ત્યાં દરિયો અવાજ કરતો નથી. દરિયો અવાજ ક્યાં કરે છે? એના કિનારા ઉપર એના મોજા આવે છે. સી દેટ સેઇલ હેથ નેવર રાઉન્ડેડ. સી, દરિયો કે જેની મુસાફરી એનો કદી અંત આવતો નથી. લાઈક ઇટર્નિટી, અનંત સમય સુધી એ ચાલ્યા કરે છે. એ સમુદ્રમાંથી પાણી પાછું વહી, જળચક્ર તમે જાણો છો એ પ્રમાણે, ફરી પાછું આકાશમાં વાદળા બંધાઈ નદીમાં આવે, નદીમાંથી મીઠું પાણી થાય અને ફરી પાછું સમુદ્રમાં ભળે. આ પ્રક્રિયા અનંત રૂપે ચાલતી રહેવાની છે, એવું અહીંયા સમજાવ્યું છે. ટૂંકમાં કવિએ 4 અવસ્થાઓ નદીની સમજાવી છે. પહેલી બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, પછી આપી છે એની થોડી ગંભીરતા એટલે કે નદી શાંત થાય, અને છેલ્લે નદી છે એ સમુદ્રમાં મળી જાય એટલે ત્યાં એનું ઇટર્નિટી એટલે કે એનું અંત આવે, અને છતાં એ પ્રક્રિયા અનંત રૂપે ચાલુ રહે. આ છે પોયમ જે આપણે ભણી એના કવિ કેરોલિન એન બોવેલ્સ. કડીબાઈ સ્કૂલની આ યુટ્યુબ ચેનલને આપ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો છો. સાથે સાથે એના બેલ આઇકોનને પણ દબાવો, જેથી કરીને આપણને જે તાજા વિડીયો છે એ તુરંત જ આપના સુધી પહોંચાડી શકાય. વિડીયો અંત સુધી નિહાળ્યો બદલ આભાર. જો કોઈ પ્રશ્ન થાય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવો.